નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મણિનગર મધ્યે શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ એवं મુનિરાજ ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા 8નું ચાતુર્માસ પ્રવેશ। ગુજરાતના પાટનગર અમદાવાદ મણિનગર મધ્યે ગુરુ ગુણોદય કૃપાપાત્ર પરમ પૂજ્ય ઘણીવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ એवं મુનિરાજ ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા 8નું ચાતુર્માસ પ્રવેશ ચતુર્વિધ સંઘની નિશ્રામાં સાનંદ સંપન્ન થયો હતો। આજે સવારે શ્રીમતી નયનાબેન કલ્પેશ નાનજીભાઈ નંદુ વાંઢવાળાના ઘરે ચતુર્વિધ સંઘના પાવન પગલા તેમજ સકલ સંઘની નવકાશીનો લાભ પણ એમના પરિવાર તરફથી રાખવામાં આવેલ। ત્યારબાદ બરાબર 8:30 કલાકે પૂજ્ય ગુરુ ભગવંતોનું વાજતે ગાજતે સ્વાગત સામયું રાખવામાં આવેલ। આ સામયું વાસુ પૂજ્ય સ્વામી દેરાસર દર્શન કરીને શ્રી મણિનગર અચલગચ્છ જૈન સંઘ વિનય માર્કેટના ઉપાશ્રયમાં પૂર્ણ થયેલ। ઉપાશ્રયમાં આવીને શરૂઆતમાં વંદન વિધિ પૂર્ણ કરી ગુરુદેવ શ્રીએ માંગલિક ફરમાવેલ। ત્યારબાદ ગુણો સૌરભ મંડળની બહેનોએ સ્વાગત ગીત રજૂ કરેલ। પ્રાસંગિક આવકાર પ્રવચન આપ્યા બાદ ચડાવવાના આદેશ આપવામાં આવેલ। ગુરુ પૂજન અને કામળી વહોરવાનો સંયુક્ત ચડાવો શ્રીમતી વીણાબેન ભરતભાઈ ભાણજી ગાલાએ લાભ લીધો હતો। જ્ઞાન દીપક પ્રગટાવવાનો ચડાવો માતૃશ્રી કમળાબેન પ્રવીણભાઈ પાસુભાઈ સાનંદ પરિવારે લીધો હતો। સૂત્રજ્ઞાન સાર વહોરવાનો ચડાવો માતૃશ્રી ઝવેરબેન ટોકરસી મારુ પરિવારે લીધો હતો। ચરિત્ર જૈન રામાયણ વહોરવાનો ચડાવો રંજનબેન કલ્પનાબેન હરકચંદ નાનજી પોલડિયા પરિવારે લીધો હતો। પહેલી જ્ઞાન પૂજાનો ચડાવો ગુરુભક્ત પરિવાર હસ્તે કલ્યાણજીભાઈએ લીધો હતો। બીજી જ્ઞાન પૂજાનો ચડાવો શ્રી સુનીતાબેન નીતિનભાઈ ધનજી ગાલા પરિવારે લીધો હતો। ત્રીજી જ્ઞાન પૂજાનો ચડાવો શ્રીમતી સંધ્યાબેન રમેશભાઈ મોતા પરિવારે લીધો હતો। ચોથી જ્ઞાન પૂજાનો ચડાવો એક ગુરુ ભક્ત પરિવાર હસ્તે નીતિનભાઈએ લીધો હતો। પાંચમી જ્ઞાન પૂજાનો ચડાવો શ્રી ગુણ સૌરભ મંડળની બહેનોએ લીધો હતો।